શું નામ આપનું? માળિયા તાલુકાનું આંબેસા ગામ. મારું નામ છે ભલગરિયા જીવાભાઈ બાબુભાઈ. જીવાભાઈ આપણે શેનો પાક લીધો? આપણે શેણાનો પાક લીધો છે. શેણાના પાકમાં આપણે કયું ખાતર વાપર્યું? સોના ભાઈ કામધેનુ સોના બહુ ગુણવત્તા અને સારી સમ્રાટ માટે કહેવાય ખેડૂત. બરાબર. અને આ કેટલી પહેલી વાર જ વાપર્યું કે આની પહેલા વાપરેલું? આ પહેલી વાર જ. આની પહેલા ડીએપી નહીં વાવતો 20-20-0-13 નહીં. બરાબર. તો એમાં ને આમાં તમને શું તફાવત છે? ઘણો તફાવત છે. એટલે કઈ રીતે જેવો તફાવત કરો તો ઘણા એમ ધીરજ જેવો. વાહ. અને હું આમાં ફેર પડ્યો ચણામાં અટાણે? શેણાનું ફ્લાવરિંગ સારું છે અને શેણાની ગુણવત્તા સારી છે અને છોડવો પાવર વાળો છે. બરાબર. ટૂંકમાં ફ્લાવરિંગ એ સારું છે અને એની ગ્રોથ થી માંડીને ફ્રૂટ ને એ બધું સારું છે. બરાબર ને? તો ડીએપી માં આ વસ્તુ ન થતી? આમાં આનો વિકાસ વધારે બતાવે. અને ડીએપી આપણે કેટલામાં આવતું? આપણે 1400 ભાઈ 1400 રૂપિયા આજુબાજુ થતું ને ટૂંકમાં એનો ભાવ. અને આનો ભાવ શું છે આપણે? આના 850. 850. તો ત્યાં તમારે ટૂંકમાં 450-500 રૂપિયાનો તફાવત થઈ ગયો ને? તો એ તો તમને રિઝલ્ટ દેખાણો ને? ખેડૂતને રિઝલ્ટ એટલે ખેડૂતના ખિસ્સામાંથી ડાયરેક્ટ 500 નો તાજ ફાયદો છે. હા બરાબર. બરોબર છે. બીજાના ફાયદામાં હમું નજર હમું છે. કેમ કે આ કોઈ વસ્તુ ડાઈ ઉપર બનતી નથી. આ ખેતરમાં બને છે. અને ખેડૂત હંમેશા રાતથી મહેનત કરે છે. આ સફળતા ખેડૂતને દેખાય તો ખેડૂત પ્રતિવાન થાય. બરાબર છે. સારા એગ્રો અને સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય તો આ કામધેનુ સોના સારામાં સારું છે ગુણવત્તાવાળું. બરાબર. અને આમાં તમને આમ સુકારાનો કે એવો કોઈ પ્રશ્ન દેખાડો? આની પહેલા જે આવતા ને એ બધા કહેતા સારું છે ભાઈ એમાં હતું અહીંથી સારું લાગે એમ. આમાં અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો ફોલ્ટ આવ્યો ટૂંકમાં બીજા તમે ડીએપી કે 12-32 ખોળ વાપરતા હતો એમાં પ્રશ્ન તમને દેખાતો? એવો દેખાતો ગમે અહીંયા છે ને આંધળો માણસ જોઈને તો એમ જોઈ તો એમ કે ગાયક ફેરફાર છે. બરાબર. આમાં દેખતો જોઈ તો કઈ દેખાતું નથી. સારામાં સારી ગુણવત્તા છે. બરાબર. આમાં ટૂંકમાં ઈ કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં? અને તમે જોઈ શકો ને ઈ તો અમે તો જોયું જ છે. ખેડૂતની ખુશી હોય તમે દેતા હોય તો અમે તમે બે ખુશી થાય. આ નજર હમો ખેલ છે ને. આમ લઈ લે તો ભાઈ આખું ચણાનું છે. કે આ અડધી કલાકમાં હોવાઈ જાય ખેતર ને કમ્પ્લીટ થાય એવું તો નથી. બરાબર. તો આમ તો બધી રીતે તમને સંતોષકારક છે. પૂરેપૂરો. તો હવે આપણે બીજા કોઈ ખેડૂતોને માહિતી આપવી હોય કે ભાઈ તમે આ કામધેનુ સોના વાપરો તો તમે એ વસ્તુ કહી શકો ખરા? સાચી ઠોકી. બરાબર. આ પછી એમ મારું કહેવાય. તમે આની પહેલા મગફળીમાં વાપરેલું કે? માંડવીમાં વાપરો. આપણે હું તો એમાં રિઝલ્ટ બહુ સારું છે. એમાં આપણે કેટલા વીઘાનું માંડવી હતી? એ માંડવી હતી 14 વીઘા નહીં છે. 14 વીઘા નહીં છે. અને એમાંથી કેટલી માંડવી થઈ અત્યારે હાલ? 170 ગુણ 13-14 વીઘા. બહુ સારું કહેવાય ને. એમાં રિઝલ્ટ તમને કેવું કામ બહુ સંતોષકારક? સારું પ્રતિવાન થઈ ગયો છે. કરજમાંથી હતો આ નાખ્યા પછી મુક્ત છે. હા ખરેખર એમાં આતો અને આવો ઢીકલો થયો નથી. ખોટું બરાબર. તો કાંઈ વાંધો નહીં. તો હવેથી આ બીજા ખેડૂતની માહિતી તમે આપજો. અને જો અહીંયા આપણે ચણાનો પાક આપણે માળિયા તાલુકાનું આંબેસા ગામ ત્યાં આપણે ચણામાં કામધેનુ સોના વાપર્યું હતું. ભાઈને બહુ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે ચણાના પાકમાં. તો હજી હું તો એમ કહું કે ખેડૂત જે આખું ઉગાડીને ડીએપી ને છોડશે તો એની આખું ઉઘડશે એની આ લે ને તો એ પ્રતિવાન અને પુષ્કળ પૈસા વાળો ખેડૂત થાય. ડાયરેક્ટ તો 500 રૂપિયાનો ફાયદો આ જ છે. આ સસ્તું છે એટલે એને એમ થાય ઉષામાં જાવ. ઉષામાં પણ હાવ ખિસ્સો ખાલી થાય. એક ફરી નાખો તો ખબર પડે ને. વસ્તુ સમજે આપણે માંડવીમાં લઈ આવ્યા એટલે અમારે બે બેન વખાણ કરવા પડે ને. હા 100%. નજર હમો ખેલ છે. આમાં કઈ ખેડૂત ને કે એકબીજાને ભાઈ એગ્રો વાળા લેવા નથી. આ નજર હમો વસ્તુ છે. અમારે માંડવીમાં સમજે નાખ્યું એટલે રિઝલ્ટ મળ્યું એટલે તો અમે રિઝલ્ટ મળ્યું એટલે તમને કીધું કે ભાઈ અમને બહુ ખાતા આવે. તો માલિક એક તમારો નંબર આપી દો ને. આપણે કેટલા તમારા નંબર બોલો? 97 124 733 97 124 75 733 ભાઈનો નંબર છે. તમારે ગમે ફોન કરજો સાહેબ. આના માટે માહિતી અમે આપીશું. સારી વસ્તુ છે. નજર હમો ખેલ છે. આ કોઈ વસ્તુ બનાવટી કે નથી અને કયો આ વસ્તુ થતી નથી. કેમ કે આ 90 દીનો પાક છે. આમાં ખેડૂત મહેનત કરી સફળતા આ ખાતરનું દેખાય. તમને રિઝલ્ટ મળી ગયું ને? મળ્યું હોય તો કહેવાય ને. ખોટું કઈ રોડું તો ન મળે. અમે ખેડૂત સારી ક્વોલિટી છે. ભલે હાલો તો મળીએ.